हेलो फ्रेंड्स, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। केम छो बधा मजामा? આજે આપણે ધોરણ 9 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેવલી છે તેમના સેકન્ડ પાર્ટ એટલે કે પાર્ટ 2 વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો આપણે આપણા જે સેકન્ડ પાર્ટ છે તેમની શરૂઆત કરીએ તે પહેલાં ફર્સ્ટ પાર્ટની અંદર આપણે જે પણ વસ્તુ ભણેલા હતા એમને એક વખત આપણે રિમાઇન્ડર છે તે કરી લઈએ કે આપણે જોયેલું કે જે આપણા ઓથર છે એટલે કે લેખક છે જે રસ્કિન બોન્ડ એ જણાવે છે કે પોતે જ્યારે વેકેશન દરમિયાન કે જે એમના દેહરાની અંદર એમના દાદી રહેતા ત્યાં જતા બાય ટ્રેન કો વચ્ચે જે પર્વતો છે તેમની વચ્ચે જે જંગલની અંદર પર્વતમાળાઓમાં જે એક સ્ટેશન છે આવતું દેવલી ત્યાં એમની ટ્રેન છે તે થોભેલી અને ત્યારબાદ એક એવી વ્યક્તિ છે એટલે કે એક એવી યુવાન છોકરી છે તેમના પરિચયની અંદર તે આવેલા કે સતત તેમના વિચારોની અંદર તેઓ ખોવાયેલા રહેતા। જ્યારે તે ત્યાંથી ગયેલા તો પણ સતત તેમના જ વિચારો કરતા, પરંતુ ધીમે ધીમે એ પ્રસંગ છે આખો ઝાંખો થવા લાગેલો એટલે કે વિચારો છે દૂર થવા લાગેલા। પરંતુ જ્યારે વેકેશન પૂર્ણ કરી અને ફરી પાછા પોતાના કોલેજ કાળ દરમિયાન દિલ્હી જતા હતા ત્યારે એ જ સ્ટેશન ઉપર ટ્રેન છે તે ઊભી રહે છે ને ફરી વખત એ જ યુવાન છોકરી છે ને જોવા મળે છે અને બંને પ્રત્યેનું જે આકર્ષણ છે વધતું હોય એવું જે આપણા લેખક છે તેમને લાગી રહ્યું હતું અને એના વિશેની જે વાત છે આપણે અહીંયા કરવામાં આવેલી હતી। એમનો દેખાવ કેવો હતો એ વસ્તુનું વર્ણન પણ લેખક છે અહીંયા કરે છે અને ત્યારબાદ જ્યારે એ ફરી પાછા આવે છે અને એ જ પ્લેટફોર્મ ઉપર એમને એ વ્યક્તિ જોવા મળે છે ત્યારે વધારેમાં વધારે ખુશ થાય છે। શા માટે? કે જ્યારે એ એમને ઓળખે છે ત્યારે સામે એ યુવાન છોકરી છે એ પણ સ્મિત કરે છે અને એ સ્મિત દ્વારા જ જે લેખક છે એવું સમજે છે કે હું તેને બરાબર યાદ હતો અને તેણી મને બરાબર યાદ હતી અને એના કારણે જ તેઓ વધારેમાં વધારે ખુશ હતા। અને હવે ત્યાંથી આપણે આપણા સેકન્ડ પાર્ટ છે તેમની શરૂઆત કરવાની છે। તો લેટ સ્ટાર્ટ અવર સેકન્ડ પાર્ટ। શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ। કે તેણી તો કે બાસ્કેટ વેચવાની શરૂઆત ન કરી પરંતુ તે સીધી જ પેલી ચાની જે કેબિન હતી ત્યાં આવેલી। હર ડાર્ક આઈઝ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ। કે તેની જે આંખો છે એમાં એક અચાનક જ ચમક આવેલી। વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ। વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ, અમે થોડા સમય સુધી તો કંઈ પણ ન બોલ્યા પરંતુ અમે થોડી વાતો કરેલી, પણ કેવી રીતે? વિધાઉટ વર્ડ્સ એટલે કે બોલ્યા વગર, માત્ર આંખો છે તેમના હાવભાવ તેમના ઈશારાથી। I felt the impulse to put her on the train there and then and take her away with me. I felt the impulse કે મને થોડો સમય તે એવું લાગેલું to put her on the train there and then કે હું એને ત્યાંથી જ મારી સાથે ટ્રેનની અંદર લઈ જાઉં, take her away with me. I could not bear the thought of watching her vanish into darkness of Devli station. આઈ કુડ નોટ બેરનો અર્થ થાય સહન કરવું, કે હું એ સહન ન કરી શકેલો કે જે એમના થોટ એટલે વિચારો હતા વોચિંગ હર વેનિસ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેવલી સ્ટેશન। કે દેવલી સ્ટેશન છે ધીમે ધીમે ડાર્કનેસમાં એટલે કે ધીમે ધીમે તેમાં અદૃશ્ય થઈ રહ્યું હતું। વેનિશ કઈ રીતે અદૃશ્ય? તો કે હવે લેખક છે તેમની જે ટ્રેન છે એ આગળ વધી રહી હતી અને સ્ટેશન છે તે પાછળ છૂટી રહ્યું હતું। આઈ ટુક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર હેન્ડ કે મેં તેણીના હાથ છે તેમાંથી બાસ્કેટ છે તે લીધા એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ અને પછી તેને નીચે મૂકી। શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ, પરંતુ પોતાનો હાથ છે તેણીએ ખેંચી લીધો પોતાનો જે ટુ ટેક અ બાસ્કેટ લેવા માટે। બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ, પરંતુ મેં તેણીનો હાથ છે તે પકડી રાખ્યો। હેલ્ડનો અર્થ થાય પકડવું।
આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. લેખક કહે છે કે મેં તેણીને કહ્યું કે મારે દિલ્હી જવાનું છે. શી નોડેડ. નોડનો અર્થ થાય માથું હલાવવું. તેણીએ માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. અને કહેલું કે હું ક્યાંય પણ જવાની નથી અથવા જવા ઈચ્છતી નથી. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. ફરી એક વખત ગાર્ડ છે તેણે વિસલ વગાડી કે જે આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. અને એ ગાર્ડ છે એમની વિસલ વગાડવી એ મને જરા પણ ગમી નહીં. આઈ વિલ કમ અગેન આઈ સેડ. લેખક કહે છે કે મેં કહ્યું કે હું પાછો આવીશ. વિલ યુ બી હિયર. શું તમે અહીં હશો? શી નોડેડ. તેણીએ ફરી એક વખત માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. હું કોઈ પણ જગ્યાએ અથવા ક્યાંય પણ જવા ઈચ્છતી નથી. શી નોડેડ અગેન. તેણીએ ફરી એક વખત માથું છે તે હલાવીને ના પાડેલી. ધ બેલ ક્લેંગ એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. બેલ છે ફરી વખત વાગેલો અને ટ્રેન છે હવે ધીમે ધીમે આગળ વધવા લાગેલી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. કે એ છોકરી છે તેના હાથમાંથી ટુ પુલનો અર્થ થાય ખેંચવું. કે મેં મારો હાથ છે તે ખેંચી દૂર કરેલો. એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. અને પછી એ ચાલતી ટ્રેન પકડવા માટે હું દોડેલો. ધીસ ટાઈમ. આ વખતે આઈ ડીડ નોટ ફર્ગેટ હર. ફર્ગેટનો અર્થ થાય ભૂલી જવું. હું તેને ભૂલી ન શક્યો. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. ધ રેસ્ટનો અર્થ થાય બાકી રહેલું. અને બાકી રહેલી જે મુસાફરી છે તેમાં પણ તે મારી સાથે હતી. પણ કઈ રીતે? વિચારોથી. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને ત્યાર પછી ઘણા સમય બાદ. ઓલ ધેટ યર. હું એ તમામ વર્ષ કે જે આખા વર્ષ દરમિયાન શી વોઝ અ બ્રાઇટ લાઇવિંગ થિંગ. તેણી સતત મારા વિચારોમાં રહેલી હતી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ. ટર્મ એટલે કે સેમેસ્ટર. કે જેવું કોલેજનું ટર્મ છે તે પૂર્ણ થયેલું. આઈ પેક્ડ ઇન હેસ્ટ. મેં ઉતાવળની અંદર મારી બેગ છે તે પેક કરી એન્ડ લેફ્ટ ફોર દેહરા. અને હું દેહરા જવા માટે નીકળેલો. અર્લિયર ધેન યુઝ્યુઅલ. કે સામાન્ય કરતાં પણ ઝડપથી. એટલે જે નિયમિત રીતે જતો એના કરતાં પણ વધારે ઉતાવળ કરી અને હું ત્યાંથી જતો રહ્યો. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ઝિયસ એટ ધ ટ્રેન એન્ટર્ડ દેવલી. જ્યારે ટ્રેન છે એ દેવલી સ્ટેશનમાં પ્રવેશેલી ત્યારે હું નર્વસ મૂંઝાયેલો હતો અને સાથે એન્ઝિયસ ચિંતાતુર પણ હતો. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ બી અ ગર્લ. મને એ આશ્ચર્ય પણ હતું, ચિંતા પણ હતી કે મારે તેણીને શું કહેવું જોઈએ. વોટ આઈ શુડ ડુ. અને મારે શું કરવું જોઈએ. આઈ વોઝ ડિટરમિન. ડિટરમિનનો અર્થ થાય નિર્ણય કરવો. પરંતુ મેં એ નિર્ણય કરેલો હતો કે આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. કે હું તેણીની સામે હેલ્પલેસલી એટલે લાચાર રીતે ઊભો રહીશ નહીં. ધ ટ્રેન કેમ ટુ દેવલી. ટ્રેન છે દેવલીમાં પ્રવેશેલી. આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. મેં પ્લેટફોર્મમાં બધી જગ્યાએ ઉપર અને નીચેની તરફ જોયું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પરંતુ મને કોઈ પણ જગ્યાએ છોકરી જોવા ન મળી. આઈ ઓપન ધ ડોર. મેં દરવાજો ખોલ્યો એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. અને પછી હું નીચે ઉતર્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. પરંતુ મને ખૂબ જ વધારે દુઃખ થયેલું. હું હતાશ થયેલો, ઉદાસ થયેલો. આઈ ફેલ્ટ. મને એવું લાગેલું આઈ હેડ ટુ ડુ સમથિંગ. મારે કંઈક કરવું જોઈતું હતું. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર. અને તેથી હું સ્ટેશન માસ્ટર પાસે ગયો. એન્ડ સેડ. અને કહ્યું ડુ યુ નો ધ ગર્લ. શું તમે એ છોકરીને ઓળખો છો? હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ્સ હિયર. કે જે અહીંયા બાસ્કેટ વેચતી. નો આઈ ડોન્ટ સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે કહ્યું કે ના, હું તેને ઓળખતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. હવે ટ્રેન છે તે સ્ટેશનમાંથી આગળ વધી રહી હતી. આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ. મારે ફરી એક વખત પ્લેટફોર્મ છે તેના પરથી દોડવું પડેલું. એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. અને મારા કમ્પાર્ટમેન્ટમાં જવા માટે મારે દરવાજામાં કૂદકો મારવો પડેલો.
એઝ દેવલી પ્લેટફોર્મ વેનિસ્ડ, અને દેવલી પ્લેટફોર્મ છે તે અદૃશ્ય થયેલું ત્યારે આઈ ડિસાઇડેડ, ત્યારે મેં નક્કી કરેલું કે દેટ વન ડે, એક દિવસ, આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની દેર, કે હું ત્યાં મારી મુસાફરી છે ત્યાં વચ્ચે જ ઉતરી જઈશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન, એ જ નગરની અંદર ટાઉનમાં હું મારો એક દિવસ પસાર કરીશ. મેક ઇન્ક્વાયરીઝ, ઇન્ક્વાયરીનો અર્થ થાય પૂછપરછ કરવી, કે હું ત્યાં પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને એ છોકરીને હું શોધીશ કે હુ હેડ સ્ટોલન માય હાર્ટ, કે જેણે મારું હૃદય ચોરેલું હતું. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ, બીજી કોઈ રીતે નહીં, માત્ર તેની જે ઇમ્પેશન્ટ આઈઝ હતી, એટલે કે જે મોહક આંખો હતી, તેના દ્વારા એણે મારું દિલ ચોરેલું હતું. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, અને છેલ્લા કેટલાક વર્ષોની અંદર, આઈ હેવ પાસ્ડ થ્રુ દેવુલી મેની ટાઈમ્સ, હું દેવુલીમાં ઘણી બધી વખત ત્યાંથી પસાર થયો. I always look out of the window to see the same unchanged face smiling to me. I always look out of the window, હું હંમેશા બારીની બહાર જોઉં છું. ટુ સી, એ જોવા માટે કે ધ સેમ અનચેન્જડ ફેસ, અનચેન્જડ એટલે ન બદલાયેલો, એ જ ચહેરો હું જોવા માગું છું કે જે મારી સામે સ્મિત કરતો. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પરંતુ હું ક્યારેય પણ ફરી પાછી ત્યાં જર્ની છે તે બ્રેક કરીશ નહીં, એટલે કે ત્યાં રોકાઈશ નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ, કે હું એવી આશા રાખું છું અને એવા સ્વપ્ન પણ જોઉં છું. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, અને બારીની બહાર પણ જોઉં છું કે ફોર ધ ગર્લ, એ છોકરી માટે કે જે વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી, એ છોકરી કે જે બાસ્કેટ સાથે મારી ત્યાં રાહ જોતી હોય. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી, ત્યાર પછી મેં ક્યારેય પણ દેવલી સ્ટેશન ઉપર હું રોકાયેલો નહીં. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન, પરંતુ હું ઘણી બધી વખત ત્યાંથી પસાર થયેલો. આવી રીતે આપણા જે ઓથર છે, લેખક રસ્કિન બોન્ડ છે, એ આખું એક એવા દ્રશ્યનું, એવા પ્રસંગનું વર્ણન કરે છે કે જેમની અંદર માત્ર ને માત્ર જે આપણે કહી શકીએ કે એક આતુરતા, લાગણી, અને ત્યારબાદ માત્ર ને માત્ર સમય છે એની સાથે એ વ્યક્તિની રાહ જોવી, કઈ રીતે લાગણીઓના સંબંધો છે તે બંધાય છે એના વિશેની વાત છે તે કરેલી છે અહીંયા આપણું. તો કે જે ધ નાઇટ ટ્રેન એટ દેવલી યુનિટ છે તે પૂર્ણ થાય છે. દરેકની અંદર 1 માર્કના ક્વેશ્ચન્સ છે, ટ્રુ ફોલ્સ છે, આ બધી વસ્તુ શોર્ટ નોટ છે એની તૈયારી છે એ નવનીતમાંથી પણ તમે કરી શકો છો, અને સારામાં સારી રીતે તૈયારી છે તે કરવી. થેન્ક યુ વેરી મચ.